બોલો તો ખરા હે ના બોલે છે એની શોભા છે સાહેબ, નહીં બોલતું એને ભૂલ છે. બોલતા જ રેજો, નહીં બોલતા એને ટાડલે પાણી ઉંગળવાનું રહેલા. બે માણો નહીં બોલે પેલી મેકી નહીં હાલે ને ઉંગળે નહીં. બોલવાનું હાચું, બોલતા રહેવાનું, માથાકૂટ નહીં બોલવા લાગે તે સુધી ટાઈમે બોલવાનું, તે રોટલો ગરમ પાણી બધું બની જાય. અચ્છા, નહીં બોલતા એને તકલીફ જ છે. આ શરીરમાંથી ચેતન નીકળી જાય, નહીં બોલે એટલે પછી પતી ગયું સદગુરુ મહારાજની. એટલે બોલતો હોય એટલે સંતોને કહેવું પડ્યું હે, જ્યાં સુધી આ બોલવા વાળો બેઠો છે ત્યાં સુધી શોભા, પછી કશું નહીં. એટલે સંતો કહે, મોટા મોટા છત્રપતિ રંગે વારા જાયા એક દાડો રાખ થઈને ઉડી જાશે. મોટા મોટા છત્રપતિ રાખ થઈ ગયા, આપણા હું ધડાલા હે. તમે જણા જે ભગવાન કહેતે નરા કશું આખલા વાલા અથરાય નરા રહે, અથરાય રહે પરો. જય માતાજી કહેતે સુધી અથરાય રહે. તને જો બોલવા લાગે શું બોલલા. મારે એમ કેવું છે, કોઈને માતાજી ફાવ માતાજી જય માતાજી બોલ દેવાનું. અન સમજાઈ જાય ને તમને ચોખ્ખી ભાષામાં કહ્યું, તમને સમજાઈ જાય ને એ વાત, ત્યારે કોઈ એમ કે સાહેબ કે તો સાહેબ બોલાઈ જાય, જય માતાજી તો જય માતાજી બોલાઈ જાય, કોઈ એમ કે સતકવેલ તો સતકવેલ બોલાઈ જાય. પણ સમજાઈ જાય તો મારો દીકરો સાચો છે એમ રાખશો, પતી ગયું. સદગુરુ મહારાજને સબ ઘટ મેરી સાયા, કોઈ ઘટ ખાલી નહીં, બધામાં એક જ વસ્તુ બેઠી છે, જુદો છે જ નહીં. એક જ ભગવાન દુનિયામાં, એક જ ભગવાન, એક જ માં, જુદી છે જ નહીં. પણ નામ જુદા જુદા, માના નામ જુદા. તમારી માં કે મારી માં એક જ માં છે, પણ નામ જુદા એમ છે. એટલે પછી આપણે મામાને ઘેર જઈએ ને તેર પેલા મામાને તઈના બોલે, યો અમદીનો પૂર્યો, યો શવલીનો પૂર્યો. હમણાં આ તઈ વાતો થાય. સાચું. એટલે તમે મારે એમ કહો છો, માં શબ્દ એક જ છે, નામ જુદા છે. સદગુરુ મહારાજને જે નામ જુદા છે. બાકી એક જ ડોલકી હોય, કોઈક ડોલકી વળી ઘી ઘાલેલું હોય, કોઈક ડોલકી તેલ ઘાલેલું હોય, કોઈક ડોલકી વળી પેલું હેરો ઘાલેલો હોય. હેરો આપણે પેલું નહીં કહેવાય, હેરો કહી દઉં, હેરો હોકો પીએ ભાંગ બનાવો, હેરો ઘાલમે છે તો હેરાની ડોલકી લાવો, એમ કે તેલની ડોલકી લાવો, ઘીની ડોલકી લાવો, દૂધની ડોલકી લાવો. પણ ડોલકી એ ડોલકી. સદગુરુ મહારાજની વસ્તુ એકની એક છે. આપણે તમે મેં બધા દીકરીઓ કે આ દીકરાઓ, આપણે બધા ગમે એટલા રૂપાળા હોય, તમને બધાને કહું, ગમે એટલા રૂપાળા હોય, રૂપનું અભિમાન કોઈ દાડ નહીં કરવાનું. મેં ઘણો રૂપાળો છું અહીં, તરત જ ભગવાન લોહી ઓછું કરી નાખતો ને કાળો બુહ કરી નાખે. તો બધા વાતો કરે, પહેલો ઘણો ગોરો હતો, હમણાં જણકો કાળો બુહ હોય રહ્યો કે યો કલર બદલતે કશું વાર નહીં કરતો, હિના હાથ મેં બધી સાવી. અને અમુક જણો કાળો બુહ હોય ને દારૂ પીપી ગાલ સુધી રહેતા ઘણો ગોરો હોય રહે. હમણાં નરો કશું માતો હોય નરો ગોરો હોય, એ પીપી નહીં હોય જો નહીં કાળો ગોરો હોય જાય, કારણ કે ગાલ તુમડા હોવા માંડે. આ બધું શરત રાખવાનું. મેં તમને હાથ જોડીને માથું નમાવીને કહું, પીતા હોય તેનું ને, પીતા હોય ને દારૂ વ્યસન બધું કરતા હોય ને, એમને મેં હાથ જોડીને નિહત કહે ને મેં પોગે લાગુ, પણ છોડો નહીં મજા. એક ગામ એવું છે બાપજી કિરણરામ મહારાજ, એક ગામ એવું છે, અમે પ્રોગ્રામ કરવા ગયા નટુ બાપુ જોડે. જેટલી બહેનો સેવા કરવા આવે એટલી બહેનો હાથ એ લાંબો કરે. બાપુ અહીં ટીલો નહીં કરવાનો, અહીં હાથે જ કરો એમ જ કે. મેં કીધું એ બધી હોનાની નરી બંગડી પહેરીને કઈ અહીં કરવા બાજુ. પછી કીધું કે કેમ છેલા જે બેન આવે એ કે બાપુ અહીં ટીલો કરો હાથે જ, અહીંયા તો નહીં જ કે. મેં કીધું 20 જણીઓ આવી બધી પિત્તળના બંગડા પહેરીને કકી છે કકીલા તકી અહીંયા બધા પતિ જ જેલા છે, યુએડી જ રહેલી છે કે બધી બહેનો પાછું એમ પૂછતા. કોઈ કંપનીમાં જાય, કોઈ 2-4 ભેંસો રાખીને છોકરા દલાર રહે. એ બહેનોની હિંમત, પેલા પીપી નવરા હોઈ જાય પાછા. કોઈ એક છોકરાની માં રંડા પોલી દેલો, કોઈ બે છોકરાની માં,
કોઈક તો વળી પીદળને પેણાઈ દીધે છે તો પૂર્યા વગરનો પાર જતો અને એનો પાછો રિવાજ હેલો કદે બીજે નહીં કરાય. હું તમે સમજો મનુષ્ય અવતારને હું તમે સમજો એમ મારે કહેવાનું. એક પોટલી હાથે આ શરીર મળ્યું એમ લાગે તમારા મનને? સમાજમાં જોઉં છું ને એટલે બોલું છું, એમને નહીં કહેતો. મારા સમાજને ઇંગ્લિશ વાંચતા આવડે ને સાહેબ, રામદાસ 100 વખત વંદન કરશે. મારા સમાજને તાલી પાડો. મારા સમાજના દીકરા દીકરીઓને ઇંગ્લિશ વાંચતા આવડે ને તો 100 વાર વંદન કરી. પણ ઇંગ્લિશ પીવાવાળાને તમે ના પાડી દો, આ ધંધા નહીં કરશો. બચપણથી બાળપણ જીવનમાં દારૂ પીવાનો ચાલુ કર્યો ને તો મેં પી પીને પૂરો હોય જાય. કોઈ છોકરીઓને જીવન નહીં બગડે. લગ્ન કરે છે ને લગ્ન કરવાનું નહીં, કેમ કે પીવાનો ધંધો કરો છે તો પછી શું કામ કોઈની દીકરીનું જીવન બગાડવાનું, રંડા ફલાવવાનું. બિચારી જુવાની રંડાઈજી પેલી એટલી રૂપાળી દીકરી હોય અને પછી શું કરે, પી પીને પાર જતું રહ્યું. બધા છોકરીઓનું નથી કહું, ભાળવાનું. કોઈક ભાનગડીઓ વાત લઈને આવે ને તો દરેક વાતને બરાબર જાણ લેવાનું, પછી હા કહેવાનું ને. એક દાડની હતી સ્પેશિયલ ખોટી હોવાનું, કાંપા હિયો જાય છે એમ ફળ જામફળા હા નહીં કરી લેશો. અને છોકરાઓને હું કહી દઉં, આપણે બધા ધ્યાન રાખીને જીવો ભાઈ, ધ્યાન રાખીને. માણસનો અવતાર એક વખત મળ્યો છે. જેવા હાંભી દીકરીના મા બાપ છે ને એવા આપણા મા બાપ છે. આપણી બેન દીકરીના મા બાપ છે એવા હામેની દીકરીના મા બાપ છે. દુખી કરવા કોઈને અવતાર મળ્યો નથી, સુખી કરવા માટે. કોઈ દીકરી લગ્ન કરે ને કોઈની સાથે સુખ મેળવવા માટે સાહેબ, અને એ સુખ આપવાની આપણી ફરજ છે મનુષ્ય અવતારમાં. વ્યસન છોડજો. મારો સમાજ મનુષ્ય સમાજ, આખો સમાજ વ્યસન મુક્ત થાય સાહેબ, મજા છે. એક જણો મન કે બધા છોડ દે તો હડ્ડાવાળા ભૂકે મરે કે તને કોલકાની ચિંતા? હડ્ડાવાળા નહીં એવો ચિંતા કરે, હડ્ડાવાળા ભૂકે મરે કે. અરે ના જઈએ તો હડ્ડાવાળો એ બંધ કરી દેશે, ગાળવાનું વેચવાનું બંધ કરશે ને લેલું લઈને ચાલી પડશે વડોદરા ભણી. હે કોઈ દુકાન માંડી છે ત્યાં કોઈ ગ્રાહક નહીં આવે, દુકાન 2 દાડ મેં બંધ. વાર કેટલી? પણ આપણે તો ખાલી ખબર પડી જવી જોઈએ. દૂધ વાળો શાહ વાળો ભોંપુક 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 વગાડે એટલે જાણી જવાનું કે દૂધ વાળો અવાજ રહ્યો. અને કોઈ નહીં લે તો પછી કે છાશ દહીં દૂધ કોઈ બહાર નીકળે નહીં, પેલા નહીં નીકળે કોઈ લેવા નહીં. પાણી વાળું હોય નહીં લે. દારૂ બાવળ્યામ કદાચ બાવળ્યામ 8,000 વેચતા, પાણી હાણી વાળો કશું નહીં. તું આ વાત દેખાઈ દે તો દૂધ તે પાણી વાળું તો હું નડતે, પેલો નહીં નડતો. હું કામ આવા ધંધા કરીએ? વ્યસન મુક્ત જીવન જીવો સાહેબ. સુખને આવતા વાર નહીં લાગે, આ ગેરંટી આલું તમને. સુખને આવતા વાર નહીં લાગે, ગેરંટી આલું. અને એ સમાજ આપણા જ સમાજમાંથી આ બધા અમે છે, આ બાપજીને બધા એમાંથી. તવરત હજુ તમારા પપ્પાઓ કોઈ બળવાઈ વિધિ નહીં કરે, અમારો બાપો બળવો હતો લો. એમાંથી અમે એમને પ્રણામ કરી લીધા અને અમે વાતને સમજી લીધી કે આ વસ્તુ ખોટી છે, આ સાચું છે, પકડી લીધું. પૂજ્ય કંચનરામ બાપુ, પૂજ્ય નગીનરામ બાપુ, પૂજ્ય હીરુરામ બાપુ, પૂજ્ય લક્ષ્મીરામ બાપુ, આવા સંતો આવીને અમને સુધાર્યા. એટલે તો પછી ભજન જોડ્યું. મને ગુરુ લખીરામ મળ્યા, મને સદગુરુ સાચા મળ્યા, મારું જીવન સુધારી દીધું. જીવનમાં ગુરુ મળે ને સાહેબ, બુડતી નાવડીને તારી લઈ. યાદ રાખજો, તરી જવાય વાર નહીં લાગે, પણ જેવા ગુરુના વચનને, ગુરુ શબ્દને પકડી લેવું પડે. સદગુરુ મહારાજની હે આજે આ બધા કેવી મોજ કરે છે, કેવી મોજ કરે છે માતાજીના નામે. માતાજીના નામે આજે આ માંડવો આખો રચાયો છે. હે શિવ શક્તિથી આ દુનિયા બની છે. વારે વારે બોલું, શિવ શક્તિથી આ દુનિયા બની છે, શિવ શક્તિથી આ શરીર બન્યું છે. 2 થી બનેલી દુનિયા 2 જ અક્ષર છે. સદગુરુ મહારાજની 2 અક્ષર. વાળ 2 અક્ષર. આ મા બાપથી બનેલું 2 થી બનેલું શરીર એટલે 2 અક્ષર. વાળ તો કે 2 અક્ષર. માથું તો કે 2 અક્ષર.
આંખ 2 અક્ષર, નાક 2 અક્ષર, હોઠ 2 અક્ષર, મૂછ 2 અક્ષર, દાંત 2 અક્ષર, જીભ 2 અક્ષર, ગળું 2 અક્ષર, છાતી 2 અક્ષર, ડૂટી 2 અક્ષર, પગ 2 અક્ષર, નખ 2 અક્ષર. છે કશું વધનું? તપાસ તો કરી જુઓ. અને મજા આવી હતી તાલી હાલી પાડો કોણ રમ. પછી કે મહારાજ યાર તાલી બહુ પડાવે કે પાડવી પડે. હે મોજ કરો સાહેબ, મોજ. આ મફત નથી મળતું. એટલે સંતો કે સંતના સંત પણ અરે ભાઈ મનવા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ એમને એમ નહીં. ભજન કરો ભજન. મારે તો એમ કેવું, માતાજીનો તમને બધાને કહું, માતાજીનો દીવો પકડ્યો અને કોઈ કેમ કહી દે રામદેવ બાપુનો દીવો કર, માતાજીનો બંધ કર, અહીં કેમ? આ વસ્તુ નહીં કરવાની. આ તો મને બધાને કહી દો. માતાજીનો એટલે માતાજીનો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ રામદેવ બાપુનો દીવો કરતો હોય, કોઈ એમ કે માતાજીનો દીવો કરે, આ રામદેવ બાપુ ખોટો છે, આ ધંધા નહીં કરશો. પકડ્યું છોડશો નહીં સદગુરુ મહારાજને, અને જઈ તઈ ટીંગાઈ નહીં પડશો. પકડ્યો દીવો હનુમાન દાદાનો, રામદેવ બાપુ, રામદેવ માતાજીનો, માતાજીનો. પકડેલી વસ્તુ છોડશો નહીં. ચાલતા ચાલતા નીકળી જાય પાવાગઢ જવા, વડતલાવ જાય કે હેતા પાવાગઢ ઘણી નહીં, અંબે માં ઘણી સાલો કહેતે. હેતા કાપવા પછી ઢુકડા જેલા પાછા વળીને ઠાંવા. જે દુનિયા બોલે ને બોલવા દો. પહોંચી જવાનું. અંબાજી જવા નીકળ્યા અંબાજી, પાવાગઢ જવા નીકળ્યા પાવાગઢ. માથાકૂટ નહીં કરશો. આપણા ગુરુએ, આપણા માતાજીએ શબ્દ આપ્યો છે, જે તમને શ્રદ્ધા અને વિશ્વાસ આપી છે, પકડી રાખજો. બસ અમે આટલું કહેવા માંગીએ છીએ. અને માં સદાને માટે આપને પર દયા દ્રષ્ટિ કરે, આપ સર્વના પરિવારને સુખી રાખે, એવા ગુરુના આશીર્વાદ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. એટલે સંતો એક ભજનમાં ગાયું છે, અરે સંદેશો ગુરુજીને કહેજો. સેવક મારું ધ્યાન રેજો, અરે સંદેશો ગુરુજીને કહેજો. મંજીરા અરે સંદેશો ગુરુજીને કહેજો. સેવક મારું ધ્યાન રેજો, અરે સંદેશો ગુરુજીને કહેજો. અરે સંદેશો ગુરુજીને કહેજો. સેવક મારું ધ્યાન રેજો, અરે સંદેશો ગુરુજીને કહેજો. અરે સંદેશો ગુરુજીને કહેજો. કાયા દેવળ એમને લાગે છે કાચું, કાયાનું દેવળ લાગે છે કાચું. તેની ભલામણ દેજો, અરે સંદેશો ગુરુજીને કહેજો. અરે સંદેશો ગુરુજીને કહેજો. એ સેવક મારું ધ્યાન રેજો,
ગુરુજીને કહેજો, સેવકના રુધિયામાં રહેજો. સેવકના રુધિયામાં ગુરુ રહેવા તૈયાર છે, વાર લાગતી નથી, પણ તેવું પાત્ર બની જવું પડે. એવા રહીએ, ગુરુને કહેવું નહીં પડે, આપણા હૃદયમાં રહી જાય છે. ગુરુજી આપણા હૃદયમાં વસી જાય છે હર હંમેશા. એટલે સંતો કે ગાય જેમ જંગલ વિશે ચારો ચરવા જાય, વાછડું વિસરે નહીં એના હૈયામાં ચટપટ થાય. તમે પૂનમે અહીં આવતા છો, પૂનમે આવો, દર્શન કરો, પ્રસાદ લો, બને એટલી સેવા કરો, પણ એ હૃદયમાં, તમારા હૃદયમાં માતાજી રહી જાય, ગુરુ શબ્દ રહી જાય ને, ત્યારે પૂનમને આવતે વાર જ નહીં લાગતી. તરત જ પૂનમ આવે, મોજ જ આવે. હું વાતો કરું, એટલી મજા જ આવે એમ. પૂનમ ખાલી તરત જ આવી જાય એમ જ થાય, પણ એની મસ્તીમાં બેઠો હોય સદગુરુ મહારાજની. આ મહિમા છે. તો વિચાર કરો, કોઈ બી વસ્તુ પકડો, છોડશો નહીં. પકડેલી જો છૂટી એટલે પતી ગયું. પકડેલું છૂટ્યું, પતી ગયું. પછી આમ નહીં તામ નહીં, પતી ગઈ વાત. અધ વચ્ચે છોડો એટલે 10માં અધવસ મેં ભણવાનું છોડી દીધું, કોહવેલા, પતી ગયું. અને મેં બધાને કહું છું, 10માં કોઈ બી ધોરણમાં ખાલી એક જ વિષયમાં ન પાસ પડે એને પાસ કહેવાય, ન પાસ જ કહેવાય. આ તો હું બધાને કહી દઉં. એ પછી ગણિત મેં 100 માંથી 100 માર્ક લાયરી હોય કે લાયરી હોય, એ સાથે મતલબ નહીં, એને ન પાસ જ કહેવાય. કહેવાનો અર્થ એવો, ગુરુએ આપેલા નિયમ, માતાજી જે નિયમ આપ્યા હોય એ નિયમ, બધા નિયમ પાળવાના. પછી સોર અહીંયા બિયર પીએ એનું કામ નહીં. હો, એક જણો મને કે મહારાજ બધા ગુરુના નિયમ પાળે ને સોર અહીંયા બિયર પીએ, તીના કો કહેવાય લાગે. મને મેં કીધું હા હું કમલા, હું કમ, એમ કરતો કરતો પછી કીધું કાઠું નહીં લાગે ને, કે નહીં લાગે. મેં કીધું એના માંદર ભગત કહેવાય. કીધું ગુરુને છેતરે, મા બાપને છેતરે, ભગવાનને છેતરે, એને ભગત થોડો કહેવાય. એને મેં નહીં ભગત કરું, એને માંદર ભગત જ કરું. કાઠું લાગે દરાઈને ખાઈ, આપણે શું લેવા દેવા. અને મહારાજ આવું બોલે એમ કરી કદાચ નહીં બોલાવે, બીજું કો હમરૂપ બગાડ દે. બીજું શું કરી શકે કે. પણ જીવનમાં મારે એમ કેવું, મા બાપને છેતરે ને એ દીકરો કદી સુખી ના થાય, અને માસ્તરને છેતરે ને એ પાસ નહીં થાય. યાદ રાખજો, માસ્તરને છેતરે ને એ પાસ નહીં થાય. એક પોર્યો કે દહેક દાડે નિહાળ નહીં ગયો, દહેક દાડે નિશાળમાં નહીં ગયો છોકરો, એટલે નહીં ગયો એટલે દાદાને એનો દાદો, આપણી ભાષામાં દાલબા, બે જણા હાલું ખણી જતા હોય, બે જણા ચાલતા ચાલતા. 10 દાડ લગી નિહાળ નહીં ગયો, દાદા જોડે ચાલતો ચાલતો બજાર જાય તો સામે માસ્તર આવે, માસ્તર સાહેબ. એટલે છોકરું બોલ્યું, દાદા તું હતાઈ જાગે. હું કે દાદા તું હતાઈ જાગે, તું હતાઈ જાય. તો પેલો ડાલબા કે તું નિહાળી ગયો, તું હતાઈ જા ને, મને કોઈ ગો હતાડે. દાદા તું હતાઈ જા ને, તો હું છે હું મેં સાહેબને કીધું મારા ડાલબા મરી ગયો. હે કીધું કે તીને નહીં નિહાળાયો, હે કીધું તીને તું હતાઈ જા. હે છોરું છેતરતું સાહેબને છેતરે, મારા દાદા ઓફ થઈ જાય એમ. તો પેલો દાદો ને બે જણા હાલોડ જાય, પેલો સાહેબ હાંબો ભેગો હોય. તો પેલો છોકરો દાદા તું હતાઈ જા લાગે. કાઠું છે આ પ્રજાને કેમ પહોંચવા. હું યાર. અને બીજો એક દાખલો આ ચોપડીમાં લખેલું નહીં, સાંભળેલું બોલું છું. હમણાંના ઘણા બુદ્ધિવાળા મોબાઈલ ની વડે શું બધું કાઢી રહે. પોતે ધંધો કર્યો નહીં એ છોકરો, આપણે એવા નહીં ભણવાનું, પણ તમને કી બતાડું આવી લુચ્ચા એક છોકરો કરેલી. પોતે કશું રૂપિયા કમાયો નહીં, લગ્ન કરી દીધું, પીપીને માથાકૂટ કરેલી, એની ઘરવાળી જતી રહેલી.
એના બાપાના ખાતામાં 1.5 લાખ રૂપિયા છે એવી ખબર પડી છોકરાને. એવી ખબર પડી એટલે માંગે એટલે બાપો આલે નહીં, પિયાવાળાને નહીં આલે ને, પૈસા બગાડ નાખે કરીને નહીં આલ્યા. એટલે આવે શું કર્યું ખબર? કોઈ ત્યાં જતો ને હપુસો ટોલ્યો હોય જો, ટાલ્યો થઈ જતો ને પેલું ખેસ્યું નાખી દીધું થોડો અને સીધો ઉપડ્યો તલાટી. તલાટી સાહેબ આહમાં પાડતો જાય, કરતો જાય ને બાજો હે ને છૂટાઈનું રડતો જાય, મારા પપ્પા ઓફ થઈ જાય, મરણનો દાખલો હાલ દો. જીવતા બહાને માન નાખ્યો, મરણનો દાખલો કઢાવી લીધો. આધાર કાર્ડ હોય, મરણનો દાખલો કઢાવી દીધો. બેંકમાં પહોંચી જો, મારા પપ્પા ઓફ થઈ ગયા છે, આ મરણનો દાખલો. તો વારસમાં કોણ છે? તો કે મેં. મારા પૈસા ઉપાડવાનું છે 12મું બધું કરવા. કેટલા હજાર? 50,000 ઉપાડ લીધા. તાલીઓ થયો પણ 50,000 ઉઠાવ્યા. બીજા તો નહીં છેતરાય, પણ બા ઉપર થોડું નાખી બાપાને બૂચ માર્યો કહેવાય. 50,000 વપરાયા. બધા ભાઈબંધો ભેગા થઈને પીદળ બધું માથાકૂટ કરી. 50,000 પતી ગયા. 550 લેવા જાઓ. પાછું કીધું શું છે કે મારા બાપાને પૈસા જોવે. ઓફ થઈ જાય ને દાખલો બતાવી દે, પતિ જો મળી જાય પૈસા. 50,000 પાછા ઉપાડ્યા. એ પતી ગયા અને બાપો જીવતો. બાપો ઉપડ્યો બેંક પર જઈને કીધું મારે છે પૈસા થોડા, કંઈક ઓરવાને બિયારણ લાવવા, ઉપાડવા દે થોડા. 5,000નો ચેક ભર્યો. કીધું સાહેબ ખાતામાં કેટલા છે એ તો કોલા? તો પેલો કે તાર ખાતામાં 45,000 રૂપિયા પડ્યા છે. બાપો હું સોરી છે 1.5 લાખ હોતા જ્યાં કાં તપાસ. તો કે તમારા છોકરાને ઉપાડ્યા, તમારો તો મરણનો દાખલો હાર્યો. બતાડી દીધો. એક પૈસા માટે પોતાના જીવતા બાપને મારી નાખીને મરણનો દાખલો લઈ લે. આવા દીકરા હું કામ ના લા સદગુરુ મહારાજને. હું તમે સમજો એમ મારે કે મા બાપ એટલે શું? મા બાપ એટલે આ દુનિયાનો પ્રગટ ભગવાન. મેં તો એટલે સુધી બોલું, પ્રગટ ભગવાન. એટલું જ યાદ રાખો, એટલું કે જેને જન્મ દીધો છે અને નાના હતા ત્યારથી મોઢે કોળિયો દઈને મોટા કર્યા છે. ભીનેથી ઉઠાવીને સૂકામાં સુવડાવીને માં પોતે ભીનામાં ઊંઘીને ધાવણ આપીને તને મોટો કર્યો છે. એ મા બાપને છેતરતા શરમ આવી જોઈએ. હદ કરી નાખી આજના દીકરાઓ. થોડુંક તો મા બાપની મર્યાદામાં રહો. મારા મા બાપની ખાનદાની શું છે, મારો બાપ શું છે, એટલું ધ્યાન રાખીને જીવોને સાહેબ. ખોટું કરવાનો વિચાર નહીં થાય. હું વાતો કરું. અને મારે એમ કેવું છે, કોઈને છેતરવાથી શું ફાયદો યાર? ઠગનીનો ઠગ જાગ્યા રે ઠગાઈ જશો, એમાંથી કોઈ રેજો આઘા રે ઠગાઈ જશો. ઠગનીના ઠગ જાગ્યા ઠગાઈ જશો, એમાંથી કોઈ આઘા રહેજો, છેટા રહેજો. વ્યસનથી છેટા રહેજો, જુગારથી છેટા રહેજો. અનેક વ્યસનો છે, એ વ્યસનોથી છેટા રહેજો. દીકરો હોય વ્યસન મેં, એની ઘરવાળી હોય ફેશન મેં, પછી કશું નિરાગ આવે. હું કામ એવું જીવી? બહેનો માટે શોભા ભગવાન આલી છે, શોભા કરજો ના નહીં પણ વગર વેતના. હું ફેશન કરીએ, ફેશન ના નહીં પણ એવી ફેશન શોભે એવી હોવી જોઈએ સદગુરુ મહારાજની જે. એટલે સંતોને બોલવું પડ્યું, મારા સંતો ઘડપણની વાત મેં ના જાણી. ઘડપણની વાત મેં ના જાણી. જે મા બાપને ઘડપણ હોય અને એવા દીકરા નીકળી જાય તો શું કરીએ કહો? પછી મા બાપને બીજે જઈને રડવું પડે છે. મારો દીકરો પોતાના ઘરની વાતો કહેતા પડવું પડે. એટલે સંતો કે ભજનમાં હરી ભજન પૂરું કરીએ પછી આપણા બાપજીને પણ આપણે પોતારી 2:30 વાગી જાય. મારે એક તો બોલવાનું બોલાઈ ગયું વધરું. ચાલો ને ભજન પૂરું કરી દઈએ પછી આપણે બાપજીને આપીએ. કેમ કે અમે તો મોજ કરનારા વ્યક્તિ છે. મોજ આનંદ કરો જીવનમાં. પછી અમારે પાછા પહોંચવાનો છે વાપરા જાયણી. આ સાઉન્ડ પાછું નિજાધારી
સવાપુરામાં પહોંચમની જાય તો એ મજા જ કરીએ, આનંદ કરવાનો. બીજું યાર ગમે તેમ પણ નહીં યાર, એટલું જ યાદ કરશે નહીં યાર. રામદાસ મહારાજ હતા લા એમ કે છે, કાનો કળી હિયો હો તો લા કશે કાનો, યાદ કરે, યાદ બસ યાદ હે તો આબાદ, ભૂલ ગયા તો બરબાદ, પતી ગયું. મારે એમ કેવું છે, આ બોલેલું સત્સંગ તમારા હૃદયમાં વસી જાય ને ત્યારે રામદાસ આ ધરતી પર અમર બની જાય, મરે નહીં. સદગુરુ મહારાજને ઓકે, હા, એક ભજન પૂરું કરી દો. હા, હરી ધ્યાન રે દો, તારે સંદેશો ગુરુજીને કહેજો, તારે સંદેશો ગુરુજીને કહેજો. અમે તમારા અમે તો તમારા, અમે તમારા તમે છો અમારા. નામ ભેળા રેજો, તારે સંદેશો ગુરુજીને કહેજો, તારે સંદેશો ગુરુજીને કહેજો. બ્રહ્મ સ્વરૂપ મારી નજર ન આવે, બ્રહ્મ સ્વરૂપ